સુરતીઓ હવે ખરેખર વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને તેમાં પણ ફેશન ક્ષેત્રે પણ સુરતીઓએ પોતાનું નામ રોશન કર્યું છે. તો મોદી રિસોર્ટમાં BCAI દ્વારા યોજાયેલા એશિયન એક્સેલન્સ એવોર્ડ 2021માં બેસ્ટ સેલિબ્રિટી ડિઝાઇનર તરીકે અવનિકા મિલન અને કોચર ડિઝાઇનર તરીકે પ્રિયા મોહિતને એવોર્ડ મળવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને પૂર્ણાગામ સ્થિત યોગી ચોકની અંદર છે. અહીંયા યોગી ચોકની ખાતે રાજા રાણી ડિઝાઇન સ્ટુડિયોની અંદર છે. એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને એવોર્ડ આપવામાં આવ્યો છે આવો આપણે મળીએ અવનિકા મિલનને. જી નમસ્કાર અવનિકા. નમસ્કાર. અમે જાણ્યું છે કે આપને એવોર્ડ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ તો આપને અભિનંદન આપીએ G24 ન્યૂઝ. થેન્ક યુ સો મચ. મારું નામ અવનિકા મિલન છે. આ એવોર્ડ એ આજકાલની મહેનતનું પરિણામ નથી. છેલ્લા 8 વર્ષથી મહેનત કરીએ છીએ, આ એનું પરિણામ છે. અને આ વસ્તુ જે અમે જ્યારે શરૂ કરી ત્યારે ઘર પરથી શરૂ કરી હતી, પણ સમય જતાં જતાં મેં એક શોપથી શરૂ કર્યું, પછી ક્લાયન્ટ વધતા ગયા આપણા, તો પછી ધીમે ધીમે એક શોપથી લઈ પછી 2 શોપ કરી, એનાથી પછી આખો મોટો શોરૂમ કર્યો. ધીમે ધીમે થતાં આપણે બ્રાન્ચની રિક્વાયરમેન્ટ થઈ કે લોકો બહુ ખાસે દૂરથી આવતા હતા અને લોકોને દૂર પણ પડતું હતું, તો આપણે બ્રાન્ચ બનાવી છે. મોટા વરાછામાં છે, એક આપણે સુરતમાં અહીંયા મેન યોગી ચોક ખાતે બ્રાન્ચ છે, એક પાલડી અમદાવાદમાં બ્રાન્ચ છે અને એક જેતપુર સૌરાષ્ટ્રમાં બ્રાન્ચ છે. આ 4 બ્રાન્ચ આપણે કરી છે અને આ 6 વર્ષના પીરિયડમાં શોરૂમથી માંડીને અત્યાર સુધીનો આ સફર રહ્યો છે, જે બહુ આસાન નથી. મહેનત કરી છે અને આ એનું જ પરિણામ છે. અગર તમે જોશો તો આ આપણી આખી ડિઝાઇન કોન્સેપ્ટ છે. આપણે આખું કપડુંથી માંડીને એના ઉપરનું સ્ટ્રક્ચર, એની ક્વોલિટી, એનું વર્ક, સિલ્ક ફેબ્રિક છે, પ્યોર ફેબ્રિક છે, હેન્ડવર્ક છે, પીટાવર્ક છે, બધું અલગ અલગ કાઇન્ડ ઓફનું આપણે વર્ક કરીએ છીએ. અમુક ટાઈમે આપણે એવા રિવર્સેબલ ડ્રેસ પણ બનાવ્યા છે જે લોકોને પણ ફાયદાકારક થાય કે બહાર સિટીમાં લઈ જવા હોય ને 2 ડ્રેસ પહેરવા હોય પણ એટલું વેઇટ ગેઇન ના કરી શકે, તો એના હિસાબથી એકનો એક ડ્રેસ 2 તરફ પહેરાય એવા પણ આપણે ડ્રેસ બનાવેલા છે. ડ્યુરિંગ લોકડાઉન આપણી સાથે 50 વર્કરનો જે સ્ટાફ છે એ હંમેશા નિયમિત રહ્યો છે અને એમનો સપોર્ટ જ છે જે મને બહુ આસાનીથી મને આ સ્ટેજ પર લઈને આવ્યા છે. અને અત્યાર સુધીના જેટલા પણ અમારા ક્લાયન્ટ છે એ બહુ જ ખુશ છે, કેમ કે એ લોકોને જે ડિમાન્ડ કરે છે અમે એ જ વસ્તુની સપ્લાય કરીએ છીએ. અમારે ત્યાં કપલ વેર પણ મળે છે, તો તમે જેટલું પણ કલેક્શન જોશો એ બધું તમને મળી રહેશે. અમારે ત્યાં ડેઇલી પર ડિઝાઇન બનતી હોય છે અને બધી ડિઝાઇનનો કોન્સેપ્ટ હું ક્રિએટ કરતી હોઉં છું. હું અગર આમનો ફેસ છું રાજાની કુચવાનો, તો મારું બેકબોન છે પ્રિયા અને મોહિત. એ લોકો મારી આખી સક્સેસને એણે પુરવાર કરી છે કે આ કામ કરીએ છીએ તો એ સાબિત થઈ જાય. આ છે મોહિતભાઈ અને આ છે પ્રિયા. અચ્છા અવનિકા, તમારી એજ તો ખૂબ જ નાની છે અને એટલે આની અંદર આટલું મોટું તમે કામકાજ જે કર્યું છે ખરેખર સાવચે દેવાલાયક છે. હા, મારા ફેમિલીમાં એ જ વસ્તુ છે કે એજ સાથે મહેનત બહુ વધારે મેટર કરે છે. એમ મારું સ્ટડી કંઈ અલગ લેવલનું છે, પણ જે આપણો રસ કહેવાય ને, જે ફિલ્ડમાં આપણે રસ હોય એમાં કામ કરીએ તો વધારે મહેનત મળે. આ એ જ વસ્તુ છે. મને મારો ઇન્ટરેસ્ટ 25 વર્ષની એજ પર ખબર પડ્યો છે કે ભાઈ મને ફેશન ડિઝાઇનિંગની લાઇનમાં રસ છે તો હું આ વસ્તુ કરું એમ. પણ એ મેં એટલા જ દિલથી કામ કર્યું છે જેનું પરિણામ મને આજે મળ્યું છે. 2019માં પણ મને શિલ્પા શેટ્ટીના હાથે એક એવોર્ડ મળેલો છે અને અત્યારે પણ આ એશિયન એક્સેલન્સ એવોર્ડ મળેલો છે. બરાબર. તમે અમારું કોઈ પણ પ્રકારનું કલેક્શન ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો અને અહીંયા અમારા વર્ચ્યુઅલ વિડીયો કોલિંગથી પણ તમે અમારી વસ્તુનું લોકેશનનું એ બધાનું કામકાજ જોઈ શકો છો. કોઈ પણ પ્રકારનું બુકિંગ કરવું હોય તો તમે ઓનલાઈન પણ કરાવી શકો છો. અચ્છા અવનિકા, આજે નીચે જે એવોર્ડ આપવામાં આવ્યો છે એ ક્યારે ને કઈ જગ્યાએ આપવામાં આવ્યો છે? આ એવોર્ડ છે અત્યારે અમને પેન્ડેમિક પિરિયડના વજહથી મોદી રિસોર્ટમાં અમે આખું આમનું અરેન્જમેન્ટ કરેલું હતું. મિસ યુનિવર્સ જે છે ઉર્વશી રાઉતેલા એક્ટર છે, એમના હાથે એશિયન એક્સલન્સ એવોર્ડ 2021 અમને એનાયત કરવામાં આવ્યો છે. અને આ એવોર્ડ છે અવનિકા મિલન ફોર સેલિબ્રિટી ડિઝાઇનર ઇન્ડિયા એ લેવલથી છે.
કેટલા પાર્ટિસિપન્ટ હશે? ત્યાં લાઈક 100 પાર્ટિસિપન્ટ હતા, પણ બધાનું અલગ અલગ ફિલ્ડ હોય છે. અને મને સેલિબ્રિટી ડિઝાઇનર એવોર્ડ એટલા માટે આપવામાં આવ્યો છે કેમ કે ઘણા કોસ્ચ્યુમ જે આપણા છે નંબર ઓફ એક્ટરને આપણે આપીએ છીએ. ઘણા સોંગમાં પણ આવતા હોય છે. અલ્પા પટેલ છે, ભૂમિ ત્રિવેદી છે, ટ્વિંકલ પટેલ છે, કિરણ ગજેરા છે, પછી ઐશ્વર્યા ભંડારી છે, આ સિંગર લોકો છે, રીની ટાંગ, રેણુ ટાંગ, રેની સિંહ, રૂપલ શાહ, આ બધા જ લોકોએ આપણા કોસ્ચ્યુમ પહેરેલા છે. ઇવન સ્ટાર પ્લસ પર એક શો આવતો હતો તારે જમી પર, એમાં સુગંધરા મિશ્રા કરીને જે એન્કરિંગ કરતા હતા એમણે પણ આપણા કોસ્ચ્યુમ પહેરેલા છે. અત્યારે અમારા માટે એ મોમેન્ટ છે જે મેં રિયલી વિઝ્યુલાઇઝ કરી હતી. એકચ્યુઅલી ગોલ વગર કંઈ થશે નહીં. પહેલાં મેં એનું વિઝન કર્યું હતું કે મારે આ લેવલ પર જવું છે. એ લેવલની મહેનત કરી અને એ લેવલનું પરિણામ મળ્યું છે. હજુ આગળ જવાનું બાકી છે મારે. મિત્રો, આજે એવોર્ડની અંદર ફક્ત અવનિકા નહીં પરંતુ તેની સાથે એમના બ્રધર ઇન લો છે, એમની પણ વાઇફ છે, એમને પણ સાથ સહકાર આપ્યો છે. આપણે તેમને મળીએ. જી, આપનું નામ? મોહિત કાળુભાઈ ગઢિયા. હા મોહિતભાઈ, શું કહેવા માગો છો તમે? હું કહેવા માગીશ કે જે અવનિકા મેડમે જણાવ્યું એ પ્રમાણે એમના અંડર જ મેં કામ કરેલું છું છેલ્લા 3-4 વર્ષથી, બરાબર. અને એમને જ મને પ્રિપેર કર્યો છે, બરાબર. આ લેવલ પર હું પહોંચ્યો તો એમના કારણે જ છું આ સ્ટેજ પર. અવનિકાબેન અને મિલનભાઈ મારા ભાઈ અને મારા ભાભી, બરાબર, એમના બંનેના કારણે જ. એકચ્યુઅલી 12th પછી જે મારું સ્ટડી ફેશન ડિઝાઇનિંગને રિલેટેડ ચાલુ થયું તો એ પહેલાં મતલબ એ સમયકાળ દરમિયાન મેં 1 થી 1.5 વર્ષ માટે સિલાઈ કામ કરેલું, જેનાથી મને ટોટલ આઈડિયા આવેલો છે કે ગારમેન્ટનું મેકિંગ કઈ રીતે થાય, કયા ગારમેન્ટમાં કઈ પ્રકારનું વર્ક કરવું જોઈએ, બરાબર. એ બધું નોલેજ ત્યારથી જ મને ગેઇન થયેલું છે, બરાબર. એના હિસાબથી પછી આગળ જતાં આખું અમારું શોરૂમ ધીરે ધીરે 4 બ્રાન્ચ થઈ, બરાબર. એ મહેનતને કારણે, અવનિકા મેડમને મહેનતને કારણે બહુ જ ખુશી થાય. અને એવોર્ડ મળવાને કારણે સમજો કે જે એવોર્ડ અમને આ પ્રાપ્ત થયો છે, બરાબર, મને અને મારા વાઈફને, કુચ્યોર ડિઝાઇનરનો, તો એ સમજો કે સ્ટિચિંગને રિલેટેડ જે બી અમે ક્વોલિટી બેઝ ડિઝાઇન બનાવીએ છીએ, બરાબર, એના હિસાબથી જ આખું મેકિંગની જે પ્રોસેસ થાય એ પરથી આખું એવોર્ડનું અવનિકા મેડમને કારણે, સપોર્ટને કારણે એમને પ્રાપ્ત થયો છે. સરસ. જે આપનું નામ? પ્રિયા મોહિત ગઢિયા. પ્રિયા, આપ શું કહેવા માંગો છો? આપ સાથે રહીને એક આ એવોર્ડ જે અત્યારે આપણા હાથની અંદર થઈ રહ્યો છે, આ જે દેખાઈ રહ્યો છે, કેવું લાગી રહ્યું છે આપને? સારું લાગી રહ્યું છે. સારું લાગે છે. ફક્ત તમે બોલતા નથી પણ કામ કરવામાં જ માનો છે. મિત્રો, ફરી પાછા આપણે આવીએ અવનિકા પાસે. અવનિકા, જે અહીંયા અમે જાણ્યું છે કે તમારે અહીંયા 2 થી 2.5 લાખથી 4 થી 5 લાખ સુધીના પણ અહીંયા જે ચણિયા ચોરીનું બધું છે, તો આ કમ્પ્લીટ એની જે ડિઝાઇન હોય તમે જ પોતે કરો છો કમ્પ્લીટ? હા, દરેક વસ્તુની ડિઝાઇન હું પોતે કરું છું. હવે એનું જે મેકિંગ કરવાનું હોય, જે કુચ્ચો ડિઝાઇન કરવાની હોય, જે સિલાઈનું કામ ને જે હોય છે એનો ફરમાને બધું એ પ્રિયા મેડમ કરે છે. એનાથી પછી પાછું મારું કામ શરૂ થાય છે કે હેન્ડવર્કની ક્વોલિટી આપણે આમાં કેવી રીતે આપવાની છે. બતાવો આમ કઈ રીતે કરો છો? જો અગર તમે આ વસ્તુ જોશો આખી, આ જરા હા, આ વસ્તુ જોશો તમે, આ આખી હેવી હેન્ડવર્કમાં છે, બરાબર. હવે આમનું કામનું સેટિંગ શું કરવાનું, લુકનું અટ્રેક્શન કેવું આવશે, કે સિઝન વાઇઝ આનું કામ કેવી રીતે કરશું, અને આ વર્ષે બ્રાઇડલને કેવું પસંદ આવશે એના અકોર્ડિંગ કલર કોમ્બિનેશન લેવાના હોય છે. બાકી રેડ કલર તો એવરી બ્રાઇડલનો હંમેશા વર્ષોથી ચાલતો આવતો પ્રિય કલર છે. આ ડ્રેસની કિંમત છે 1,25,000 રૂપિયા. સરસ. ત્યાર પછી આજે બીજો એક ડ્રેસ છે, વજન તો ખૂબ જ, કેટલા કિલોનું હશે? આ અંદાજે 7 કિલોનો ડ્રેસ હશે. અને આમાં બધું જ પ્યોર મટીરિયલનું કામ લેવામાં આવ્યું છે. આ પ્યોર સિલ્કનો આખો ડ્રેસ છે. જેમ લગ્નના 7 ફેરા હોય, 7 વચન હોય, એવી પણ અત્યારની જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવી રસમ પણ આમાં લખવામાં આવેલી છે. અને એક બ્રાઇડ ગ્રૂમને અમે એક હેપી વેડિંગ કરીને પણ આમાં વિશ પણ કરીએ છીએ સાથે આપણા ડ્રેસમાં. આની કેટલી કિંમત હશે? આ ડ્રેસની કિંમત 1,20,000 રૂપિયા છે. આ પ્યોર સિલ્કનો આખો ડ્રેસ છે. તમે અગર આ વસ્તુ જોશો, હવે આ વસ્તુ આખી આને બનાવતા જ સમજો ને 20 દિવસ થાય છે, કેમ કે આની મહેનત જ આખી અલગ છે. અલગ કપડું લેવાનું, એને પેસ્ટિંગ કરવાનું, એના પર હેન્ડવર્ક કરવાનું, અલગ ટાઈપથી એને જોઈન્ટ કરવાનું, અને પછી આખો ડ્રેસ બનતો હોય છે. આ ડ્રેસની કિંમત પણ 1,50,000 રૂપિયા છે. પ્યોર સિલ્ક લીધેલું છે આ બધું જ, સાથે સિક્વન્સ વર્ક છે, પર્લ વર્ક છે, સ્ટોન વર્ક છે, એ બધું જ વર્ક લીધું છે. આમનો દુપટ્ટો જ ઓનલી 2 કિલોનો છે. અગર તમને દેખાડું તો એ વસ્તુ આખો હેવી ભરેલો છે આવી રીતે.
અમે દરેક કોસ્ચ્યુમ સાથે 2 બ્લાઉઝ બનાવીએ છીએ, એક સોસાયટી લુક માટે અને એક મેકઅપ આર્ટિસ્ટ માટે. આજના પીરિયડમાં એવા કોઈ મેકઅપ આર્ટિસ્ટ જે નહીં હોય જેણે અમારા કોસ્ચ્યુમ પહેરાવ્યા નહીં હોય. અમને એ વાતનો ગર્વ છે કે એ લોકોની જે ડિમાન્ડ છે અમે એને સમજીએ. મારાથી બનતું વધારેમાં વધારે જેટલા મેકઅપ આર્ટિસ્ટ હોય એ લોકોને હું કામ આપું, કેમ કે એ લોકોને દર વર્ષે નવું દેખાડવાનું હોય છે કે માર્કેટમાં નવી વસ્તુ આવી છે, આ ટ્રેન્ડ છે, તો હું એને કયા કપડામાં બતાવું તો સારું લાગશે. તો અમે 2 બ્લાઉઝ બનાવીએ. હા, એનો ખર્ચો થાય જ, પણ મેકઅપ આર્ટિસ્ટને એનો પોતાનો લુક દેખાડી શકાય અને અમે અમારી વસ્તુને પણ બેસ્ટ પ્રેઝન્ટેશન આપીએ એના માટે. મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અવનિકા મિલન સાથે. તેમને ફક્ત પિક્ચરોમાં નહીં પરંતુ સિરિયલની સાથે સાથે એમને હમણાં જે વખાણ પોતે કર્યા છે કે મોટાભાગ બોલિવૂડની અંદર પોતાના કોસ્ચ્યુમ છે. અને એક ખાસ વાત સલામની એ રીતે આપણે કરી શકાય કે અત્યારે કોરોનાનો સમય હતો, પહેલી કોરોના અને ફરી પાછો બીજો, આવા સમયની અંદર કપડાં સમયની અંદર પોતાના જે કેટલા આપણા કારીગરો હશે? મારે અહીંયા 45 કારીગરો છે અને બીજો સ્ટાફ જે છે એ 10 લોકોનો એક્સ્ટ્રા સ્ટાફ છે. એટલે 50 થી 55 જેટલા કારીગરો એમને છોડ્યા નથી. આવા કપડા સમયની અંદર પણ તેમને પોતાને ત્યાં રાખી અને એનું ભરણ પોષણ કર્યું છે. એમાં આપ વિશેષમાં શું પ્રકાશ આપવા માંગો છો? એવું છે કે કારીગર છે એ આપણી જ ફેમિલી છે. એવું નથી હોતું કે કંઈ આપણો નબળો સમય આવે તો આપણે એને છોડી દઈએ, બરાબર. હવે એને ભરણ પોષણ કરવા માટે આપણે કેવી રીતે મહેનત કરવી જોઈએ એ જોવાનું હોય છે. તો એના વજહથી અમે ઘણા ઓનલાઈન ઓર્ડર લીધા છે અને લોકોને અહીંયાથી કુરિયર કરીને પહોંચાડ્યા છે. સમજો ને 50 જણાનું પણ ફંક્શન હોય છે તો લોકોને કંઈ તો પહેરવાનું જોઈએ છે, તો એ લોકો આવે નહીં અથવા નથી આવી શકતા તો એના માટે પણ અહીંથી અમે એને કુરિયર કરીને આપ્યા છે. તો અમે આખું રોટેશન આવી રીતે શરૂ રાખ્યું. એના વજહથી જ અમે અમારા વર્કર લોકોને પે આઉટ કર્યું છે. મિત્રો, હમણાં વાત કરી હતા, ફરી પાછા આપને જણાવી દો, અવનિકા મિલન એમને અત્યારે સુરત શહેરનું ગૌરવ, એમને આપણા રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને એવોર્ડ એમને આપવામાં આવ્યો છે, જે ખાસ કરીને એશિયન એક્સલન્સ એવોર્ડ 2021ની અંદર એને પ્રથમ કોસ્ચ્યુમની અંદર આપવામાં આવ્યો છે. ખરેખર સુરતનું ગૌરવ કહી શકાય છે. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત.